તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 18 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 8 બેઠક મળી હતી. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે બુહારી સીટ પરથી વિજેતા થયેલા ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ગુરસદા સીટ પરથી ચૂંટાઈ આવેલા અશોક ગામિત બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે જીતેન્દ્ર ગામિત અને દંડક તરીકે અનિલાબેન ગામિત બિનહરીફ ચૂંટાઈ આવતા રાજ્ય કક્ષાના મંત્રી સહિત ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી. जी सर जी नमस्ते। तालुका पंचायत અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જનસમર્થન મળવા બદલ આપના માધ્યમથી તાપી જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગઈકાલે પ્રદેશના મેન્ડેટ પ્રમાણે તાપી જિલ્લા પંચાયતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ ગામિતનું ફોર્મ ભરવામાં આવ્યું અને આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચંચળબેન અને ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ ગામિતની બહુમતી સાથે વરણી કરવામાં આવી છે. ત્યારે અમારી નવી ટીમના આ સુકાનીઓને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓથી હૃદયથી દિલથી શુભકામનાઓ પાઠવું છું. આજની આ ઐતિહાસિક ઘડીએ તાપી જિલ્લા મધ્યસ્થ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર અમારા આગેવાનો આજે અમારા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી. આ નિમિત્તે અમારા સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા સંગઠનના પ્રભારી જગદીશભાઈ ભલ્લર સાહેબ, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી પણ ઉપસ્થિત રહ્યા. અને સમગ્ર જિલ્લામાં જે રીતે અમને ભારતીય જનતા પાર્ટીને મતદારો જે રીતે વિજેતા બનાવ્યા છે, એ રીતે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે એ નીચે સુધી પહોંચે, એના માટે અમે અમારી જે નવી ટીમ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા નીચે સુધી જનતાને લાભ મળે એના માટે પણ પ્રયત્નો કરીશું. અને ભાજપ હજુ પણ કઈ રીતે મજબૂત બને એના માટે પણ અમારી જે સંગઠનની ટીમ છે સતત પ્રયત્નો કરશે. સાથે મળીને આગામી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે અત્યારે જેટલા પણ મત છે એના કરતાં કઈ રીતે વધારે અમને લીડ મળે એના માટે અમે અત્યારથી જ મહેનત કરવાનું પણ અમે શરૂ કરી દઈશું. અને જે રીતે આ તાપી જિલ્લો કોંગ્રેસનો જે ગઢ કહેવાતો હતો એ હવે ભાજપનો ગઢ આવનારા દિવસોમાં અમે બનાવીશું.